છોટાઉદેપુરની ભાજપ શાસિત નગરપાલિકા હસ્તક ચાલતી એસએફ હાઈસ્કૂલમાં નોકરી કરતા શિક્ષકો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા। એસએફ હાઈસ્કૂલમાં નોકરી કરતા 9 શિક્ષકોએ નગરપાલિકાના સત્તાધીશો પાસેથી નોકરી માટે બંધબારણે નાણાં મંગાવ્યાના ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। ગુજરાત ડીજીપીને પત્ર લખી પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી। શિક્ષકોએ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરતા 5 સભ્યોની તપાસ સમિતિ રચવામાં આવી, જે શિક્ષકોના આક્ષેપોની તપાસ કરશે। આ સમિતિએ એસએફ હાઈસ્કૂલના પ્રિન્સિપાલના મુખ્ય ચેમ્બરને તાળો મારી બંધબારણે તપાસ હાથ ધરી। જોકે આક્ષેપોનો સામનો કરી રહેલા પ્રિન્સિપાલ અચાનક માંદગીની રજા પર ઉતરી ગયા। એસએફ હાઈસ્કૂલમાં પહોંચીને શિક્ષકોનો જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરી। નગરપાલિકા પ્રમુખના પતિ કિશનભાઈ કોળી, ઉપપ્રમુખ પરવેઝ મકરની, કારોબારી ચેરમેન સૌરભ શાહ અને સભ્ય કિરમાની સહિતના સભ્યો સાથે તપાસ હાથ ધરવામાં આવશે। જે દોષિત હશે તેમના સામે સખત કાર્યવાહી કરવામાં આવશે। આ જે શિક્ષકો છે એ શિક્ષકોની પાસેથી લાંચ રૂપે પૈસાની માંગણી કરવામાં આવેલી હતી અને જો એ પૈસા ન આપે તો એમના ઉપર ધાક ધમકી કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું। તપાસ ટીમ છે એ નિવેદનો લેવાનું કાર્ય અને ત્યાર પછી આનુષંગિક જે કાર્ય છે એ કાર્ય કરવાનું અત્યારે એમને શરૂ કરી દીધેલું છે। આ મુદ્દો છે એ મુદ્દો ખૂબ જ ગંભીર છે। આની અંદર જે કંઈ પણ દોષિત ઠરશે એ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલે પૈસાની માગણી કરેલી છે એ મુદ્દા વિશે એમની અરજીની અંદર એવું સ્પષ્ટતા કરેલી છે। કુલ અંદર અરજીની અંદર 9 શિક્ષકોની સહીઓ છે। કેટલા રૂપિયાની માંગણી કરેલી? એ સ્પષ્ટ અંદર નથી લખેલું એમણે, પણ 9 જણાની અંદર રજૂઆત છે। આચાર્યશ્રીનું નામ છે ને, આચાર્ય આજે તપાસમાં આવ્યા છો તમે, આચાર્યશ્રી કીધું કે એમને આકસ્મિક મેડિકલ રજા ઉપર ઉતરેલા છે એવું મને જણાવ્યું છે। અમે સૌરભભાઈ શાહનું એમને નામ લીધું તો સૌરભભાઈ શાહ લાસ્ટમાં એમને બેટા સિવાય કોઈ વાત નથી કરી। આ તદ્દન ખોટા આરોપ છે અને એની ન્યાયિક તપાસ થશે તો એમાં બધું બહાર આવશે। વિદ્યાર્થી નેતા આમ આદમી પાર્ટીના છે, આક્ષેપ કરી શકે છે, આ ન્યાયિક તપાસમાં બધું સામે આવી જશે। ખોટા છે, આ આક્ષેપો તદ્દન ખોટા છે। નગરપાલિકા દ્વારા અને પ્રમુખ ને ઉપપ્રમુખનું તો જે નામ લીધું એ જાણતા જ નથી છે કે ભાઈ તમે વિકાસ ફળો કોઈ વખતે આપો તો એની પાવતી લેજો એમ કીધું છે। કોઈ અંગત કોઈ સભ્યએ એમની જોડે પૈસા માંગ્યા નથી અને માંગવાના બી નથી। તો કાલે ચાર્જ મળ્યો કે તમારા નામે ચાર્જ છે ને, મારી તબિયત નાદુરસ્ત છે એટલે હું રજા પર છું। બીજી વાત છે કે આગળથી તાળું મારીને તપાસ સમિતિ અંદર અહેવાલ બનાવી રહી છે, તો ઓફિસને કેમ તાળું મારવાનું પ્રિન્સિપલની ચેમ્બરને? નહીં, એ સાહેબ મને ખબર નથી, એ તો હું અંદર હતો ના, તો પેલા સાહેબ નથી તો બંધ હશે। નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલના 9 શિક્ષકોએ નગરપાલિકાના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ છોટાઉદેપુર નગરપાલિકા છે। નગરપાલિકાના પ્રમુખના ચેમ્બરમાં શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા અને પૈસાની માંગણી કરી હોવાનો ગંભીર આક્ષેપ શિક્ષકોએ લગાવ્યો છે। જ્યારે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી સહિત ઉચ્ચ મુખ્યમંત્રી અને ગુજરાતના ડીજીપીને શિક્ષકોએ લેખિતમાં અરજી કરી હતી અને તેની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી જે માધ્યમિક શિક્ષણ વિભાગના છે તેઓ કરી રહ્યા છે। હાલ તો નગરપાલિકાના સત્તાધીશો આક્ષેપોને ફગાવી રહ્યા છે, પરંતુ નગરપાલિકાના પ્રમુખના ચેમ્બરમાં શિક્ષકોને મોબાઈલ વિના પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો। ડિજિટલ ઉપકરણ લઈ જવા દેવામાં ન આવ્યા હતા। એટલે કંઈક ને કંઈક અંશે નગરપાલિકાના સત્તાધીશો શંકાના દાયરામાં છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।